વાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। હું મારા પતિ સાથે આરબ ગઈ હતી। મારા પતિ ફેક્ટરીમાં કામ કરતા હતા અને હું એક અરબીના ઘરે તેના બાળકો સાંભળતી હતી, પણ હું રાત્રે ઘરે જ હતી। ત્યારે અરબી માલિક મને 200 કે 400 રૂપિયા હાથમાં આપી દેતા હતા અને મહિનાનો પગાર પણ ઘણો સારો હતો। એક રાત્રે અરબીની પત્ની ગુસ્સામાં આવીને ઘરની બહાર જતી રહી અને અરબીએ મને ઘરમાં રોકી લીધી। પછી જે થયું તે જોઈને મારા હોશ ઉડી ગયા। હું અને મારા પતિ સાઉદી અરબમાં રહેતા હતા। અમે બંનેએ BA પાસ કરેલું હતું, તેથી જ મારા પતિને ફેક્ટરીમાં નોકરી મળી હતી, પણ તેમનો પગાર એટલો ન હતો કે ઘર સારી રીતે ચાલી શકે। તેથી જ હું પણ એક અરબીના ઘરે તેના બાળકોનું ધ્યાન રાખવાનું મેં શરૂ કર્યું હતું। તેઓ બહુ સારા વ્યક્તિ હતા અને મારો પગાર પણ બહુ સારો હતો। જ્યારે મેં મારા પતિને આ કામ વિશે કહ્યું ત્યારે તેઓ બહુ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે જો અમે બંને સાથે મળીને મહેનત કરીએ તો પૈસા પણ જમા થશે। હું પણ આખો દિવસ ફ્રી હતી, એટલે સવારે ઘરના બધા કામ પતાવીને હું તે અરબીના ઘરે જતી રહેતી। તેને 2 નાના બાળકો હતા, એક પુત્રી અને એક પુત્ર, બંને જુડવા હતા અને 1 વર્ષના હતા। તેની પત્ની બાળકો પર બહુ ધ્યાન આપતી ન હતી, તેથી જ તે બાળકોની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર રહેતી હતી। હું રાત્રે 9 વાગ્યા સુધી તેના ઘરમાં રહેતી હતી। એ બાળકોની સંપૂર્ણ જવાબદારી મારી ઉપર હતી। હું બપોરે 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી તેના ઘરે જ રહેતી હતી। પણ મને નવાઈ લાગતી કે એક માતા હોવા છતાં તે પોતાના બાળકોને જોતી પણ નથી। તેમને ખવડાવવું, તેમના ડાયપર બદલવા, બધું હું જ સંભાળતી હતી। આ મારી જવાબદારી હતી। માલકણ ખૂબ ગરમ સ્વભાવની હતી, મારા પર દરરોજ ગુસ્સે રહેતી હતી અને બહુ વાત ના કરતી। હું તેના ઘરે થોડા દિવસથી જ કામ કરતી હતી, પણ તે સ્ત્રીના સ્વભાવને સારી રીતે સમજતી હતી। તે હંમેશા નોકરો પર બૂમો પાડતી રહેતી। જ્યારે પણ કોઈ નોકરથી જરા પણ ભૂલ થતી તો તે ચીસો પાડતી રહેતી। જો માલિક ઘરે આવે તો તેની સાથે પણ ઝઘડો કરવા લાગતી। મને સમજાયું હતું કે માલિક તેના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેને પત્ની સારી મળી ન હતી। જ્યારે પણ માલિક કામ ઉપરથી ઘરે પાછા આવતા ત્યારે તે સૌથી પહેલા બાળકોના રૂમમાં આવતા। હું પણ તે બાળકો સાથે વ્યસ્ત રહેતી હતી। તે આવીને બાળકોને પ્રેમ કરતા અને મને પણ પૂછતા કે બાળકો તમને હેરાન તો નથી કરતા ને? તેઓએ ખાધું પીધું તો બરાબર છે ને? બાળકો આખો દિવસ શું કરે છે? તે મને પૂછતા રહેતા। એક રાતે જ્યારે મેં તેને કહ્યું કે હું જાઉં છું તો તેને કહ્યું કે 1 મિનિટ રાહ જોઉં। પછી તેને ખિસ્સામાંથી તેનું પર્સ કાઢીને મને 100 રિયાલ આપી દીધા। આ જોઈને હું ચોંકી ગઈ હતી। તેને મારો પગાર પણ બહુ સારો રાખ્યો હતો। મેં માલિક સામે એક નજર કરી, મારી નજરમાં હેરાની હતી। તેને કહ્યું કે આ રાખો, તે તમારા ઉપર ઉપયોગી થશે। મેં કહ્યું ના માલિક, તમે મને જે પગાર આપો છો તે પણ ઘણો છે। તે મારી વાત સાંભળીને સહજ હસીને કહ્યું, આ હું મારી ખુશીથી આપું છું, આ તમે રાખો। એ પૈસા મેં મારા પર્સમાં રાખ્યા અને હું ફરી જવા લાગી। હું દરવાજા પાસે પહોંચી તો તેને મને કહ્યું કે સાંભળો, આ વાત તો તમારી માલકણને ન કહેતા કે મેં તમને આટલા બધા પૈસા આપ્યા છે। આ સાંભળીને હું થોડી વાર માટે વિચારોમાં ખોવાઈ ગઈ હતી। પછી મેં હા પાડી અને રૂમની બહાર આવી ગઈ, પણ મને ખબર નથી કે કેમ તે રાત્રે મને બહુ બેચેની લાગતી હતી। એક તો એ માલિકે મને 100 રિયાલ આપ્યા હતા અને બીજી તરફ કહ્યું કે તેની પત્નીને આ વાતની ખબર ના પડવી જોઈએ। આ બંને બાબતો મારા મગજમાં ફરતી હતી। પછી મેં વિચાર્યું કે માલકીન થોડી ગુસ્સાવાળી છે, આટલા માટે કહ્યું હશે। પણ ચોંકાવનારી વાત એ છે કે બીજા દિવસે માલિકે મને 300 રિયાલ આપ્યા હતા। પણ આ વખતે હું વિચારવા લાગી કે માલિક મારી ઉપર આટલા દયાળુ કેમ થાય છે? પણ મેં કહ્યું કે મારે આ રિયાળ નથી જોતા, દરરોજ તમે મને આટલા મેં રિયલ કેમ આપો છો? પછી તે મારા ચહેરાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા। તેઓએ કહ્યું કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો છો, તેથી જ મેં કહ્યું એ તો મારી ફરજ છે।
અને હું તમારી પાસેથી તેના પૈસા પણ લઉં છું. તે દિવસે મેં તેની પાસેથી કોઈ પૈસા લીધા ન હતા અને ઘરે પાછી આવી ગઈ હતી. પરંતુ બીજા દિવસે જ્યારે હું બાળકોની સંભાળ લેવા માટે ગઈ ત્યારે જોયું કે માલિક તેના કામ માટે બહાર ગયા ન હતા, પરંતુ બાળકો સાથે ઘરે હતા. જ્યારે હું પહોંચી તો તેમને કહેવા લાગ્યા કે આટલા મોડા કેમ આવ્યા છો? તમે જાણો છો કે મારા બંને બાળકોને તાવ આવે છે. તેના અવાજમાં થોડી ચિંતા હતી અને તે થોડા મોટા અવાજે પણ બોલ્યા હતા. મેં ગભરાઈને જ્યારે ઘડિયાળમાં જોયું તો 1 વાગ્યા હતા અને હું આ જ સમય આવતી હતી. મેં કહ્યું હું મારા સમય પ્રમાણે જ આવી છું. પછી તેણે મને કહ્યું કે હું તમને તેના જ પૈસા આપું છું. તેથી તમે મારા બાળકોની વધુ કાળજી લો. તેમને સવારથી તાવ આવી ગયો છે અને તેમની માતા તેમની ચિંતા કરતી નથી, પરંતુ મેં તમને એટલા માટે રાખ્યા છે કે મારા બાળકોની સારી સંભાળ થઈ શકે. શું તમે 1:15 આવો અને મારા બાળકો અહીં માંદગીમાં રડતા રહે? છોકરી તો સૂતી હતી, પણ તેનો દીકરો રડી રહ્યો હતો. મેં ઝડપથી માલિક પાસેથી તેને લીધો અને મારા ખોળામાં સુવડાવ્યો. બંને બાળકો મારાથી ખૂબ જ જોડાયેલા હતા. જેવો તે બાળક મારા ખોળામાં આવ્યો કે સાવ ચૂપ થઈ ગયો. મેં તેને દિલથી લગાડ્યો અને તેના કપાળ પર એક કીચું કર્યું. તે તાવમાં ગરમ હતો. મેં કહ્યું કે તમારે મારી રાહ જોવાને બદલે આ બાળકોને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. જુઓ બાળકોને કેટલો તાવ છે. મારી વાત સાંભળીને તેને પોતાના કપાળ પર હાથ માર્યો અને કહ્યું કે મારી બુદ્ધિ કામ કરતી નથી. ખરેખર મારે તેમને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. તેને તેની દીકરીને ખોળામાં લઈ લીધી અને કહ્યું કે મારી સાથે આવો, આપણે તેનું ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લઈએ. તો મેં તેને કહ્યું કે તમે મને કેમ લઈ જાવ છો? તમે તમારી પત્નીને તમારી સાથે લઈ જાવ અને માં વધુ સારી રીતે કહી શકે છે. તેને મારી વાત પર થોડું હસીને કહ્યું, માં શું માતા આવી હોય છે? જેવી મારી પત્ની છે તેને તો એ પણ ખબર નથી કે તેને કઈ દવા આપવાની છે અને કઈ નહીં. દવા પણ તમારે તેને જ પીવડાવવાની છે અને ધ્યાન પણ તમારે જ રાખવાનું છે. તો તમે જ મારી સાથે ડોક્ટર પાસે આવો. હું રૂમમાંથી માલિક સાથે બહાર આવી કે માલકન ટીવી જોતી હતી અને ચા પણ પીતી હતી. જ્યારે તેને મને માલિક સાથે બહાર જતી જોઈ ત્યારે તેને કહ્યું કે તમે ક્યાં જાઓ છો? બાળકોને શું થયું છે? માલિકે મારા બદલે તેની પત્નીને જવાબ આપ્યો. કહેવા લાગ્યા કે તને ખબર નથી કે તારા બંને બાળકોને તાવ આવે છે. હું તેને ડોક્ટર પાસે લઈ જઈ રહ્યો છું, તો તારે ચાલ આવવું હોય તો આવ. આ સાંભળીને માલકનના ચહેરા પર ગુસ્સો આવી ગયો અને તે કહેવા લાગી કે નાના, મારાથી આ બાળકો નથી સંભાળતા. તમને જ શોખ હતો. એમ કહીને તેને ફરી ટીવીની ચેનલો બદલવાનું શરૂ કર્યું. મને ખૂબ જ નવાઈ લાગી કે એક માં હોવા છતાં તે કેવું બોલી રહી છે. મેં ઘણી બધી બેદરકાર છોકરીઓ જોઈ છે જે લગ્ન પછી અને બાળકો થયા પછી બાળકોની બાબતમાં જવાબદાર બની જાય છે. પણ આ કેવા પ્રકારની માં હતી કે જેને તેના બાળકોની કાંઈ પડી જ ન હતી. માલકન ખૂબ જ સુંદર હતી, પરંતુ તેના બાળકોની જરા પણ તે ચિંતા કરતી ન હતી. હું છેલ્લા 2 મહિનાથી હું તેના બાળકોની સંભાળ લઈ રહી હતી અને મેં જોયું કે માલકન બસ તૈયાર થઈ અને ફરતી રહેતી, તેના પગની માલિશ કરાવતી. બસ આખો દિવસ નોકરો પાસે તેમની સેવાઓ કરાવતી રહેતી હતી. તે બંને બાળકોને તાવ હતો. મેં આખો દિવસ બાળકોની બહુ કાળજી લીધી હતી. એકને દવા આપતી તો બીજો રડવા માંડે અને બીજાને સુડાવું તો પહેલો જાગી જાય. તાવમાં બંને બાળકો સાવ હેરાન થતા હતા, પણ આજે હું સાવ થાકી ગઈ હતી. જ્યારે માલિક આવ્યા ત્યારે મેં ઘરે જવાની પરવાનગી માંગી. ત્યારે તેને કહ્યું કે મને પણ આ યોગ્ય નથી લાગતું, પણ હું પણ લાચાર છું. જો તમે આજની રાત મારા બાળકો સાથે રહેશો તો મારા ઉપર તમારો મોટો ઉપકાર રહેશે. મેં કહ્યું કે મારો પતિ 9 વાગ્યે પાછો આવી જાય છે, તો મારે તેના માટે જમવાનું પણ બનાવવાનું છે. આ સાંભળીને માલિકના ચહેરા પર વિચિત્ર ભાવ આવી ગયો. તેને કહ્યું કે શું તમે પરણિત છો? મેં કહ્યું હા. તો મારો જવાબ સાંભળીને માલિકનો ચહેરો પડી ગયો અને તેને પોતાના ચહેરાનો ભાવ બદલી નાખ્યો હતો
અને કહેવા લાગ્યો કે તમે તમારા પતિને કહેશો કે તમને એક રાત અહીં રહેવા દે, કારણ કે મારામાં તેમને સંભાળવાની ખૂબી નથી. હું કેવી રીતે તેને આખી રાત સંભાળી શકીશ? અને તમે તેમની દવા વિશે સારી રીતે જાણો છો. મેં કહ્યું કે ઠીક છે, હું મારા પતિને પૂછીશ. મેં મોબાઈલ ઉપાડ્યો અને મારા પતિને ફોનમાં કહ્યું તો તેને કહ્યું કે વાંધો નહીં, તું આજની રાત ત્યાં રોકાઈ જા, ખાવા પીવાની વ્યવસ્થા જાતે હું કરી લઈશ. હું આખી રાત બાળકોની સંભાળ રાખતી રહી અને બીજી સાંજ સુધીમાં બાળકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. પછી જ્યારે હું પાછી જવા લાગી ત્યારે માલિક મારા હાથમાં 500 રિયલ આપવા લાગ્યા. મેં પૂછ્યું કે તમે મને આટલા બધા પૈસા કેમ આપી રહ્યા છો? તો તેને કહ્યું કે તમે મારા બાળકોને ખૂબ જ મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. આના પર તમારો અધિકાર છે. મહેરબાની કરીને તમારી પાસે આ રિયાલ રાખો. મેં કહ્યું કે તમે પૈસાથી કેમ મારી મમતાને તોલો છો? હા, હું કબૂલ કરું છું કે આ મારા સગા બાળકો નથી, પરંતુ હું તેમને હંમેશા મારા બાળકોની જેમ ચાહું છું. એટલા માટે તમે તમારા પૈસા તમારી પાસે રાખો, મારે તેમની જરૂર નથી. આટલું કહીને હું બહાર નીકળી ગઈ. મારા લગ્નને 4 વર્ષ વીતી ગયા હતા, પણ મને કોઈ સંતાન ન હતું. લગ્ન પછી તરત જ હું ગર્ભવતી થઈ ગઈ હતી, પણ મારા પતિ મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યા કે તું જાણે છે કે મારો પગાર કેટલો છે અને આટલા પગારમાં બાળકોનો સારી રીતે ઉછેર કરી શકાતો નથી. પછી આપણા દિવસો સારા થશે, પછી બાળકો રાખી લઈશું. બાળકોનું શું છે તે તો થઈ જશે. તે સમયે હું ખૂબ રડી હતી. મેં તેને કહ્યું હતું કે બાળક તેનું નસીબ લઈને આવે છે. તમે આવું કેમ વિચારો છો? પણ તે મારી સામે હાથ જોડવા લાગ્યો. સમજ અને મને સમજાવવા લાગ્યા અને કહેવા લાગ્યો કે હું બહુ ચિંતામાં છું અને હજી વધુ ચિંતામાં આવી જઈશ. આટલા માટે તું મારી પરિસ્થિતિને સમજ. તે સમયે મારા પતિ સાઉદી અરબના વિઝા માટે અરજી કરવાનો પ્રયાસમાં વ્યસ્ત હતા. તેથી જ મેં તેમની સલાહ સ્વીકારી, પણ તે માનતા ન હતા અને કહેતા હતા કે 1 વર્ષ પછી વિચારીશું અને જો સંજોગો સારા થશે તો બાળક પણ લઈશું. આપણે ક્યાં વૃદ્ધ થઈ ગયા છીએ, આપણને સંતાન નહીં થાય. તે હંમેશા મને ટાળતા રહેતા, પરંતુ મારા હૃદયમાં એવું હતું કે ભગવાન મને બાળક આપે. મને આ 2 બાળકોની સંભાળ લેવાની જવાબદારી મળી ત્યારે મેં એમ નથી સમજ્યું કે હું તે કામ કરું છું અને તે બાળકો મારા માટે બહુ જ છે, પણ મેં તો મારી બધી મમતા તેના પર વરસાવી દીધી હતી અને તેને ખૂબ પ્રેમ કરતી હતી. જ્યારે બીજા દિવસે હું કામમાં ઉપર આવીને જોયું કે માલિક અને તેની પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. મને ખબર નથી કે શું ચર્ચા ચાલી રહી હતી અને મને બીક પણ લાગવા માંડી હતી કે તે એકબીજાના છૂટાછેડા ન લઈ લે. માલિક હંમેશા કહેતા હતા કે તું બધા સમય શોપિંગ કરતી રહે છે અને તૈયાર જતી રહે છે, તારે ફક્ત 1 રાત માટે બાળકોની સંભાળ રાખવાની હોય છે અને ત્યારે પણ તું બીજા રૂમમાં જઈને સૂઈ જશો. તને બાળકોની કાંઈ પડી જ નથી. જો તારો આવો વ્યવહાર રહેશે તો હું તને છોડી દઈશ. પછી માલિક બહુ ગુસ્સામાં બૂમો પાડતો બહાર આવી ગયો હતો. તે સમયે હું રૂમમાં આ બધું સાંભળી રહી હતી અને તે સમયે બાળકો પણ મારા ખોળામાં બેઠા હતા. પછી હું ડરી ગઈ હતી જ્યારે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને માલિકની પત્ની ખૂબ ગુસ્સામાં રૂમમાં આવી. તેને મને કહ્યું કે આજે રજા છે, તું તારા ઘરે જતી રહે. આટલું કહીને તેને મને ચપટી વગાડી અને બહાર જવા માટે કહ્યું. હું ચૂપચાપ બહાર નીકળી ગઈ હતી, પણ મને ખબર હતી કે તે સ્ત્રી બહુ ગુસ્સામાં હતી અને કોઈનું પણ સાંભળવાની ન હતી. તેથી જ હું ઘરે પાછી આવી ગઈ હતી. પછી મને ખબર નથી કે શું થયું અને શું નહીં, પરંતુ સાંજે જ મને માલિકનો ફોન આવ્યો. તેને મને કહ્યું કે જલ્દી ઘરે આવો, મારે તમારું બહુ અગત્યનું કામ છે. મેં કહ્યું માલિક અત્યારે રાતના 8 વાગ્યા છે. તો તેને કહ્યું કે મારે તમારું બહુ જરૂરી કામ છે, અત્યારે જ આવો. મેં મારા પતિને કહ્યું તો તેને કહ્યું કે બાળકોને ફરીથી તાવ હશે, ચાલ હું તને ત્યાં મૂકવા આવું છું. તો તેઓએ મને માલિકના ઘરની બહાર છોડી દીધી. પછી મેં ઝડપથી ડોરબેલ વગાડી, પણ આજે દરવાજો ચોકીદારના બદલે માલિકે ખોલ્યો તો મેં જોયું તો ચોકીદાર પણ ઘરમાં ન હતો.
એ માલિકને પૂછ્યું તો તેને કહ્યું કે ચોકીદાર તેના ઘરે ગયો છે, થોડીવારમાં આવશે, તમે અંદર આવો, મારે તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે. આ સાંભળીને હું માલિક સાથે અંદર ગઈ, પણ મને ખબર ન હતી કે તેને હકીકતમાં શું થયું હતું. પણ અંદર જતાં મારી ઉપર શું આવશે. જલ્દી હું અંદર ગઈ તો રૂમ સાવ ખાલી હતો. આ જોઈને મને થોડી ચિંતા થઈ, એટલા માટે હું સોફાના કિનારે બેઠી અને માલિક સામેનો સોફા ઉપર માથું પકડીને કંઈક વિચારવા લાગ્યા અને તેને મને કહ્યું કે મારી પત્ની બપોરથી તેના માતા પિતાના ઘરે ગઈ હતી. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં મારી પત્ની સાથે ફોન પર વાત કરી. ત્યારે ખબર પડી કે મારા બાળકો તેની પાસે નથી. તે કહેવા લાગી કે હું બાળકોને મારી સાથે લઈ ગઈ જ નથી. પછી તે મને કહેવા લાગી કે ચોકીદારને પણ તેને ઘરેથી પાછો મોકલી દીધો હતો. હું ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નોકર હાજર નહોતા અને ચોકીદાર પણ ન હતો. મને ખબર નથી કે તે પોતે બાળકોને લઈ ગઈ છે કે પછી મારા બાળકોનું અપહરણ થઈ ગયું છે. આટલું કહીને તે રડવા લાગ્યા. તેને કહ્યું કે હું જાણતી નથી તે મારા બાળકો સાથે શું કરશે. ત્યારે તેને કહ્યું કે તમે મને બાળકો શોધવામાં મારી મદદ કરો. પરંતુ આ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. તે માં બનીને કેવી રમત રહી હતી. હજી હું તે વિચારી રહી હતી તે અત્યારે મેં પોલીસની ગાડીનો હોર્ન સાંભળ્યો અને થોડી જ વારમાં પોલીસ ઘરમાં આવી પહોંચી હતી. મને માલિકની સાથે જોઈને તેને મારી ધરપકડ કરી અને ઉલટા સીધા આક્ષેપો કરવામાં આવ્યા. તેને કહ્યું કે તમારી પત્નીએ સાચી ફરિયાદ કરી છે, તમારું આ મહિલા સાથે અફેર છે, એટલા માટે તમે તેને એકલામાં બોલાવી છે. આ સાંભળીને હું બહુ ચિંતામાં આવી ગઈ હતી. તે મારા અરબી માલિકને પણ દોષી ઠેરવતા હતા, જો કે એવું કંઈ હતું જ નહીં. માલિકે એ પણ કહ્યું કે તેવું કંઈ નથી અને તે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરંતુ પોલીસ કાંઈ સાંભળવા તૈયાર ન હતી. મારા પતિ માલકણ પાસે ગયા અને તેને કહ્યું કે મારી પત્નીએ તમારા બાળકોનું અપહરણ નથી કર્યું અને ન તો માલિક સાથે તેનું અફેર છે, તેથી તેને છોડી દો. તેને કહ્યું કે હું માત્ર એક જ શરતે કેસ પાછો ખેંચીશ. તું તારી પત્નીને લઈને અહીંથી લઈને ચાલ્યો જા, કારણ કે એ મારા બાળકોની સારી સંભાળ રાખે છે. આ સાંભળીને મારા પતિ પણ દંગ થઈ ગયા હતા, પરંતુ આ સાંભળીને મારું હૃદય બહુ દુઃખી થઈ ગયું હતું. હું તો તેના ઉપર ઉપકાર કરી રહી હતી. માલકણે તેનો કેસ પાછો ખેંચી લીધો અને હું મારા પતિ સાથે મારા ગામ પાછી આવી ગઈ હતી. ધન્યવાદ દોસ્તો.